તો હેલો મિત્રો, પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ. ને આજે આપણા ભાઈના લગ્ન લખવાના હતા, એટલે આપણે સવારમાં મસ્ત ઉઠી ગયા હતા અને પહેલાં તો આપણે ચડી ગયા હતા અગાસી ઉપર. ને ફાઇનલી બધું જો મસ્ત રેડી બેડી થઈ ને હું નીકળી ગઈ હતી મારા ભાઈને ઘરે જવા માટે. પહેલાં તો હું ખાલી એમણે જસ્ટ નોર્મલી ગઈ હતી ને જો આ ઊભો છે વરરાજો, આજે મારો ભાઈ આના મેરેજ છે. અને પછી જો હું મસ્ત રેડી થઈ તૈયાર થઈ ને પછી વહી ગઈ હતી મારા ભાઈના ઘરે. ને જો ત્યાં થઈ ગયું હતું આવી રીતે, મતલબ અમારે અહીંયા આવી વિધિ હોય, આવી રીતે આમ લગ્ન પડીને એવું વધાવવાનું હોય ને બધાને અલગ અલગ મેથડ હોય. ટૂંકમાં અમારી આવી બધી હતી કંઈક. જો મેં વિડીયો ઉતારવાનું કીધું હતું મારી બેનને, તો એ મારા ફોટા પાડી દીધા. પછી મેં ફોટા મૂકી દીધા. મેં કીધું વાંધો નહીં, ફોટા બીજું શું હોય ને. પછી જો આ ટ્રેન્ડિંગમાં થોડોક વિડીયો હતો, મેં ભાઈને કીધું, મેં કીધું તમે ઊભો, મેં કીધું હું તમારો મસ્ત વિડીયો લઈ દઈ. પછી બે મમ્મી દીકરી બપોરે મસ્ત જમવા બેસી ગયું. દાળ ફ્રાય જીરા રાઈસ બનાવ્યા હતા. અમારે બે મમ્મી દીકરીને જમવાનું હતું, મારા મમ્મીને એ લોકોને વાસમાં બીજે જમવાનું હતું. પછી હું નીકળી ગઈ હતી લચ્છી લેવા, ઠંડી મસ્ત મારા પપ્પાની ગાડી લઈને નીકળી ગઈ હતી. મેં કીધું લાવો થોડીક વાર. પછી વહી ગઈ હતી. ઘરે આવીને ત્યાં હે ને કોકના મેરેજ હતા ને ગામમાં, એનું ડીજે વાગતું હતું. ગામમાં ડીજે વાગે ને એટલે મને મજા આવી જાય. હું હરિપુર હોય તો એમ જ કરું, રમવા માંડું. ને અહીંયા હતી ને તો એ રમવા માંડી હતી. પછી પાછી મસ્ત તૈયાર થઈ નાહી ધોઈ ને નીકળી ગઈ હતી મારા કાકીના ઘરે જવા માટે. આખા દિવસમાં 2-3 વાર ત્યાં જતી. ત્યાં પહોંચી ત્યાં તો વરરાજો તો પફ ખાતો હતો. મેં કીધું લે. ને પછી ઘડીક વાર લાઇટું બાઇટું ચાલુ કરીને સીન ચપાટા કર્યા. ને પછી ફાઇનલી જો સાંજે બધા ગીત ગાવા બેસી ગયા હતા. ને આજે રમવાનો પ્રોગ્રામ નહોતો, ખાલી ગીત જ ગાવાના હતા. મતલબ અમે ગીત ગાઈ લઈએ એટલી વારમાં તમે લાઈક શેર ને ફોલો કરી લ્યો. મળીએ આપણે કાલે નવા વ્લોગમાં. બાય બાય.